હેલો ફ્રેન્ડ, તો આજે છે મારો 2026નો પહેલો વિડીયો. જો કે મેં કડી પત્તાના પ્લાન્ટનો બનાવતી છું. કડી પત્તાના પ્લાન્ટમાં જે મારે ગ્રોથ સરસ એવી થઈ છે તમે જોઈ શકો છો. તો આજે મેં એમાં ખાદ નાખવાની છું. ખાદ નાખવા માટે એમાં ગુડાઈ કરવી જરૂરી છે. ખાદ નાખો એ પહેલાં તમારે ગુડાઈ કરવાની, કારણ કે ખાદ નાખવા પહેલાં ગુડાઈ કરવી ખૂબ જ જરૂરી છે. તો મેં એમાં ખાદ નાખવાની છું. આજે લિક્વિડ ખાદ જે દર મહિને હું છાશ નાખું છું, આજે પણ છાશ જ નાખવાની છું. તો તમે મારા કડી પત્તાને આ પ્લાન્ટની જે ગ્રોથ છે તે જોઈ શકો છો, સરસ એવી થઈ છે. તો આવી ગ્રોથ તમારે પણ જોઈતી હોય તો તમારે પણ જો દર મહિને એમાં છાશ નાખવાની, ખાટી છાશ. અને અત્યારે પાણી બહુ ઓછું જોઈએ કડી પત્તાના પ્લાન્ટમાં, કે જ્યારે ઉપરની માટી સૂકી હોય ને ત્યારે જ એમાં પાણી નાખવું. રોજ પાણી નહીં નાખવાનું. એમાં રોજ પાણી નાખીએ તો એના મૂળ સડી જાય. તો એના માટે તમારે અત્યારે છાશ નાખો ને તો પણ તમારે છાશ નાખ્યાના 5 થી 6 દિવસ સુધી એમાં ફરીવાર પાણી નહીં નાખવાનું. હા, ઘોડાઈ એકવાર ફરીવાર છાશ નાખ્યા પછી, કારણ કે છાશ નાખો એટલે ઉપર જામી જાય, એના માટે અઠવાડિયા પછી એમાં ઘોડાઈ પાછી કરી લેવી છાશ નાખ્યા બાદ. અને છાશ ખાટી યુઝ કરવાની, જેથી કરીને આપણા કડી પત્તાના પ્લાન્ટમાં જે સુગંધ આવે છે ને પત્તામાં ખાટી ખાટી મીઠી, એ છાશ નાખવાથી આવે છે. અને ગોબર ખાતર